ગુડ મોર્નિંગ. ધોરણ 8 ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 6.3 ના છઠ્ઠા દાખલાના 5મા દાખલામાં આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એકમનો અંક શૂન્ય છે માટે આપણે 2 વડે ભાગ ચાલશે. 2 × 2 = 0 0. બરાબર. ફરીથી 2 વડે 2 × 7 = 14 0 0. હવે શેને વડે ભાગ ચાલશે? 0 છે માટે 2 વડે ભાગ ચાલશે. 2 તાલી 6. 1 વધ્યો 2 × 5 = 10 0. ફરીથી 2 વડે 2 × 2 1 વધ્યો 2 × 7 14. ફરીથી 1 વધ્યો 2 × 5 10. બરાબર ને? 2 × 2 એટલે 1 વધ્યો 2 × 7 15 2 × 7 14 અને હવે 5 વડે ભાગ ચાલશે કે 3 વડે ચાલશે. 7 ને 5 12 ને 13 એટલે 13 છે માટે 3 વડે નહીં ચાલશે. 5 વડે આપણે ચલાવીએ તો 5 તાલી 15 અહીંયા 2 વધશે 25 થયા. 5 × 5 ફરીથી 5 વડે 5 × 7 35. હવે 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે. 7 × 7. હવે આપણે 2800 ના ભાગ અહીં આપણે લખી દીધી 2 × 2 × 2 × 2 × 5 × 5 × 7. ઓકે. તો અહીંયા આપણે 2 ની જો જોડી બનાવીશું તો કઈ સંખ્યા વધારવાની છે? 7. બરાબર. તો 2800 ને 7 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બનશે. રાઈટ. તો 2800 ભાગ્યા 7 કરીશું અને 2 × 2 × 2 × 2 × 5 × 5 × 7 ભાગ્યા 7 કરીશું તો 7 7 ઉડી જશે અને અહીંયા રહેશે 2 નો વર્ગ. 2 ની જોડી બની જશે ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. બરાબર. 2800 ભાગ્યા 7 આપણે કરીશું તો 7 × 4 = 28 0 0 અહીંયા આવશે 400. હવે 400 નું વર્ગમૂળ બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ માટે 2 × 2 × 5 તો અહીંયા આવશે 5 નું 10 અને 10 નું 20. તો 400 નું વર્ગમૂળ થાય છે 20. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે.